નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સિરીઝ પંચાલ વ્લોગ્સમાં। તો તમને અમે બતાવવા જઈ રહ્યા છીએ કે અમદાવાદથી દ્વારકા સૌથી સસ્તી ટ્રીપ કઈ રીતે કરી શકાય તમે, તો એનો આખો વિડીયો અમે તમને બતાવવા જઈ રહ્યા છે। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અમે રાતની લક્ઝરી બસમાં ગુજરાત ટ્રાવેલ્સમાં અમે બુક કરી હતી, તો જેનું ભાડું અંદાજિત 800 રૂપિયા એસી સ્લીપરનું હતું। અને તમે જોઈ શકો છો કે ગુજરાત ટ્રાવેલ્સમાં રાતે જે ફૂડ પેકેટ છે એ પણ આપવામાં આવે છે। ચોકલેટ છે, વેફર છે, ફ્રૂટી છે, પાણીની બોટલ છે, તો એ થોડીક સુવિધાઓ આપવામાં આવે છે। બસ અમદાવાદથી રાતે 2 વાગે રાજકોટ દર્શન, તો રાતે 2 વાગે રાજકોટ બસ રોકાય છે દર્શન હોટલ। અને તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ બધી લક્ઝરી બસ અહીંયા જ રોકાણ કરે છે 20 મિનિટ માટે। અને અહીંયા ખૂબ જ સુંદર ગરમા ગરમ નાસ્તો મળી રહે છે। તો લક્ઝરી બસ મેક્સિમમ અહીંયા જ ઊભી રહે છે। તો તમે દર્શન હોટલ જોઈ શકો છો। અને હાઈવે પર અત્યાર સુધી મેં જોયું છે કે આ હોટલ ખૂબ જ હાઇજેનિક વસ્તુ જે ગરમા ગરમ હોવી જોઈએ એ જ મળી રહે છે અહીંયા તમને। તો એ રીતે આ સારી હોટલ છે। રાતના 2 વાગે એવું લાગે કે જાણે કે દિવસ હોય એવી રીતે લોકો નાસ્તા પાણીની મજા લઈ રહ્યા છે। તો અમે રાજકોટથી નીકળીને દ્વારકા જવા પ્રયાણ કરી રહ્યા છીએ અને સવારનો નજારો તમે જોઈ શકો છો। અને સવારે દ્વારકાથી ખૂબ જ નજીક 20 કિલોમીટરના અંતરે ફરી એકવાર હોટલે 10 મિનિટ માટે ઊભી રાખવામાં આવે છે લક્ઝરી। આ પણ ખૂબ જ સુંદર હોટલ છે જ્યાં ચા માટે બસ ઊભી રહે છે। અને તમે જોઈ શકો છો ગુજરાત ટ્રાવેલ્સ સાથે અમે સૂર્યને ઉગતો જોઈ શકો છો। અને અમે આ દ્વારકા જવા હવે નીકળી પડ્યા છે। તો આ જામનગર તમને અમે દ્વારકા આવી ગયા છે અને દ્વારકામાં અમે હોટલ રાખી હતી એનો અમે તમને વિડીયો બતાવી રહ્યા છે। ખૂબ જ સુંદર હોટલ હતી અને ખૂબ જ સગવડવાળી હોટલ હતી। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ક્લીન હોટલ સાથે બધી સગવડ છે। એસી હોટલ છે અને ખૂબ જ સુંદર હોટલ જ્યાં અમે રોકાયા હતા એક દિવસ માટે। અને આ બહારનો નજારો તમે જોઈ શકો છો। અને ફ્રીજની સુવિધા પણ હોટલમાં આપેલી છે। ચા કોફી માટેની બી કિટલી તમને આપવામાં આવે છે। તો કહેવાય કે સુવિધાવાળી હોટલ છે અને જેનું ભાડું 1500થી 2500 હોય છે। તો દ્વારકામાં મેં રિલેક્સ થવા માટે હોટલ રાખી હતી અને તમે જોઈ શકો છો કે અમે હોટેલેથી પછી દ્વારકાધીશના દર્શન કરવા માટે ઓટો કરીને નીકળી પડ્યા હતા। તો આ અમે બજારનો નજારો તમને બતાવી રહ્યા છે। ખૂબ જ સુંદર બજાર અહીંયા ભરાય છે। તો તમે દ્વારકાનું બજાર જોઈ શકો છો। અને ત્યાં ઓટો રિક્ષાનું નોમિનલ ભાડું મંદિર સુધી જવાનું 50થી 100 રૂપિયા હોય છે। તો અહીંયા એ સારું છે કે રિક્ષા ભાડું એવું ફિક્સ નથી હોતું કે ભાઈ 200 રૂપિયા આપવા પડશે। જે થતું હોય એ જ રિક્ષા ભાડું અહીંયા લેવામાં આવે છે। અને તમે અહીં જોઈ શકો છો દ્વારકા બજાર, શ્રી કૃષ્ણ ભગવાનના ખૂબ જ સુંદર વાઘા પણ અહીંયા બજારમાં મળી જાય છે। તો તમે જોઈ શકો છો કે દ્વારકા મંદિર અમે પહોંચી ગયા છે। તો કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો। જય દ્વારકાધીશ। તો ધજાના અહીંયા દર્શન તમે કરી શકો છો દ્વારકાધીશના। અંદર મોબાઈલ અલાઉ નથી એટલે અંદરથી અમે વિડીયો તમને નહીં બતાવી શકીએ। તો બહારથી તમે દર્શન કરી શકશો ધજાના। અને બહારથી અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું મંદિર। તો મંદિરના દર્શન તમે કરી શકો છો, ધજાના દર્શન કરી શકો છો।
અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અમે દ્વારકાથી થોડાક આગળ જ્યાં ગોમતી ઘાટ છે ત્યાંનો આ નજારો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર ગોમતી ઘાટ, જ્યાં દરિયાનું પાણી આવી રહ્યું છે અને અહીં તમને બ્રિજ જોવા મળી શકે છે, પણ એ બ્રિજ અત્યારે બંધ છે અને અહીંયા માછલીઓ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અને જે લોકો લોટ ખવડાવે છે એ ખાવા માટે માછલીઓ અહીં આવે છે. ખૂબ જ સુંદર નજારો પ્રકૃતિનો. અને આ બ્રિજ અત્યારે બંધ છે. તો તમે જોઈ શકો છો અહીંયા દરિયાઈ શંખ અને દરિયાઈ જે વસ્તુ છે એ તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર માર્કેટ અહીંયા ભરાય છે. ગોમતી ઘાટનો તમે નજારો જોઈ શકો છો. હવે તમને જે અમે બતાવવા જઈ રહ્યા છે એ બળકેશ્વર મહાદેવનો દરિયાઈ કિનારો છે. ખૂબ જ સુંદર દરિયા કિનારો બળકેશ્વર મહાદેવ, જે દ્વારકામાં જ આવેલું છે. તો બળકેશ્વર મહાદેવ તમે ખૂબ જ સુંદર નજારો દરિયાનો અને સૂરજ દેવના તમે દર્શન કરી શકો છો. સનસેટ પોઈન્ટ પણ તેને કહી શકાય. ખૂબ જ સુંદર આ સનસેટ પોઈન્ટ છે. તો જ્યારે પણ દ્વારકા જાઓ તો બળકેશ્વર મહાદેવ અચૂક 2 થી 3 કલાક લઈને જજો. સાંજના ટાઈમે તમને દર્શન પણ થશે, બેસવાની પણ મજા આવશે. ખૂબ જ સુંદર જગ્યા છે. અને હવે પાછા અમે દ્વારકા ખરીદી માર્કેટ રાતનું તમને લઈને આવ્યા છે. તો સાંજના સમયે જો તમારે ડિનર લેવું હોય તો શ્રીનાથ હોટલ ખૂબ જ સારામાં સારી હોટલ છે ત્યાં દ્વારકામાં. તો તમે ત્યાં જમી શકો છો. અને ખરીદી માટેનું આ માર્કેટ સાંજે 6 થી 10:30 સુધી ખુલ્લું હોય છે. ખૂબ જ સુંદર માર્કેટ. તમે અવનવી વસ્તુઓ ખરીદી શકો છો ત્યાંથી. તમે જોઈ શકો છો અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાનના, બાલકૃષ્ણના વાઘા અને એમની સુશોભનની અને શણગારની વસ્તુઓ તમે જોઈ શકો છો. ફરી એકવાર અમે દ્વારકાની નજીક ખરીદી બજાર અમે બતાવી રહ્યા છે. તો રાતે જ ખૂબ જ સુંદર બજાર ભરાય છે. લોકો દર્શન કરવા માટે પણ આવે છે. તો તમે જોઈ શકો છો કે અમે દ્વારકા બજાર સંપૂર્ણ બતાવવાનો પ્રયત્ન કરીશું. અને અમે હવે આવી ગયા છે નાગેશ્વર મહાદેવ, જે જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર મહાદેવ છે. તો તમે શ્રી શંકર ભગવાનના દર્શન કરી શકો છો. ખૂબ જ સુંદર મૂર્તિ, વિશાળ મૂર્તિના દર્શન તમે કરી શકો છો. તો અમે તમને નાગેશ્વર મહાદેવના દર્શન માટે લઈ જઈ રહ્યા છે. અને ખૂબ જ ભીડ છે અહીંયા, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોય છે, જેથી પડાપડી ના થાય અને દર્શન શાંતિથી થઈ શકે. તો અમે પ્રયત્ન કરીએ છીએ કે નાગેશ્વર મહાદેવના દર્શન તમે અહીંથી કરી શકો. તો અમે તમને ટીવીમાં બતાવી રહ્યા છે કે નાગેશ્વર મહાદેવના દર્શન તમને અહીંથી જ થઈ જાય. જય ભોલેનાથ, જય નાગેશ્વર મહાદેવ. તો તમે દર્શન કરી શકો છો નાગેશ્વર મહાદેવના. જય મહાદેવ, જય મહાદેવ. જો તમારે અંદરથી દર્શન કરવા હોય નાગેશ્વર મહાદેવના,
તો તમે પ્રસાદી અને જે જળાભિષેક હોય એ બધી વસ્તુ લો તો જ તમને અંદર દર્શન કરવા મળે છે. બાકી તમે બહારથી દર્શન કરી શકો છો. અને ખૂબ જ સુંદર નાગેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવ. તો નાગેશ્વર મહાદેવ પતાવીને અમે હવે ગોપીનાથ મંદિર તમને બતાવવા જઈ રહ્યા છે, કે જેને ગોપી તળાવ તરીકે પણ કહેવામાં આવે છે, કે જ્યાં ગોપીઓમાંથી આ તળાવ બનેલ છે. અને અહીંનું ચંદન ખૂબ જ પ્રખ્યાત છે. તો જાઓ તો 10થી 20 રૂપિયાનું ચંદન હોય છે, તો એ અચૂક લેજો. ત્યાંનું ચંદન ખૂબ જ વખણાય છે. તો તમે આ જોઈ શકો છો, ચંદન 10થી 20 રૂપિયામાં તમને મળી જાય છે. તો અમે ગોપી તળાવથી આગળ જઈ રહ્યા છે. તો ગોપી તળાવથી અમે બેટ દ્વારકા તરફ દર્શન કરવા માટે લક્ઝરીમાં નીકળ્યા હતા. અને જેનું લક્ઝરીનું એસી ભાડું જે દ્વારકાથી રોજ સવારે ઉપડે છે, જેનું નોમિનલ ભાડું 300થી 350 રૂપિયા હોય છે. એસી બસ દ્વારા તમને નાગેશ્વર મહાદેવ, ગોપી તળાવ, બેટ દ્વારકા, રૂકમણી મંદિર, ભડકેશ્વર મહાદેવ અને સનસેટ પોઈન્ટ બતાવવામાં આવે છે. અને સાથે સાથે શિવરાજપુર બીચ પણ તમને બતાવવામાં આવે છે. તો અમે અહીંયા પહોંચી ગયા છે. બેટ દ્વારકા બ્રિજ, જે આખા ઇન્ડિયામાં સૌથી મોટો બ્રિજ છે, દરિયાઈ બ્રિજ છે. ખૂબ જ સુંદર બ્રિજ બનાવવામાં આવ્યો છે. એને જોવા માટે પણ લોકો પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યા છે ઇન્ડિયામાંથી. તો આ તમે બ્રિજ જોઈ રહ્યા છે. તમે બાય કાર કે ઓટોમાં આવો તો અચૂક અહીંયા ઊભા રહીને તમે જોઈ શકો છો. અને ત્યાં ઊભા રહેવાની પણ વ્યવસ્થા ખૂબ જ સુંદર કરવામાં આવી છે, કે એની અલગ જ જગ્યા ફાળવવામાં આવી છે, કે ઊભા તમે જોઈ શકો દરિયો. તો એના માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. તો આ બેટ દ્વારકાનો ખૂબ જ સુંદર બ્રિજ અને સૌથી વિશાળ એવો આ બ્રિજ અહીંયા બનાવવામાં આવેલ છે. તો તમે વિડીયો દ્વારા જોઈ શકો છો. સૌથી પહેલાં બેટ દ્વારકા જવા માટે આપણે બોટમાં જતા હતા અને 45 મિનિટ થતી હતી. હવે એ સમય હવે ઘટીને ફક્ત 10 મિનિટમાં તમે બેટ દ્વારકાના દર્શન માટે જઈ શકો છો. અને ત્યાંથી તમને ઓટો દ્વારા 50થી 60 રૂપિયામાં બેટ દ્વારકા મંદિર સુધી છોડવામાં આવે છે. તો જય દ્વારકાધીશ. અમે અહીંયા પહોંચી ગયા છે બેટ દ્વારકાના દર્શને. બેટ દ્વારકામાં પણ મોબાઈલ અલાઉ નથી, એટલે અમે તમને બહારથી બતાવીશું બેટ દ્વારકાનું મંદિર. અને ત્યાં પણ મોબાઈલ જમા કરાવી દેવાનો હોય છે. સામાન પણ નથી લઈ જવા દેતા. તો તમારે ત્યાં લોકરમાં જમા કરવાનો હોય છે. તો બેટ દ્વારકામાં પણ પુષ્કળ પ્રમાણમાં ભીડ તમને જોવા મળી રહી છે. અને અહીંયા બપોરે પણ જમવાની વ્યવસ્થા, ભોજનાલયની સગવડ હોય છે. તો તમે વિનામૂલ્યે જમી શકો છો, જે બેટ દ્વારકા દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા છે. જય દ્વારકાધીશ. તો તમે બેટ દ્વારકાના દર્શન કરીને અમે પાછા શિવરાજપુર બીચ તરફ જવા માટે નીકળ્યા હતા. તો આ બેટ દ્વારકાનો બ્રિજ ફરી અમે તમને બતાવવા જઈ રહ્યા છે. તો તમે આ બ્રિજને ખૂબ જ સુંદર રીતે નિહાળો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો આવા અનેક વિડીયો જોવા માટે. તો અમે અહીંયા પહોંચી ગયા છે શિવરાજપુર બીચ, જે ખૂબ જ સુંદર બ્રિજ બનાવવામાં આવ્યો છે. એની સાથે સાથે આ સુંદર દરિયાઈ કિનારો શિવરાજપુરનો, જે દ્વારકાથી ખૂબ જ નજીક અંતરે આવેલો છે. અહીંયા પણ બોટિંગ ને બધું હમણાં બંધ છે. એ ટૂંક જ સમયમાં સ્ટાર્ટ થશે એવી વાત ચાલી રહી છે, પણ એ ક્યારે થશે અમને ખ્યાલ નથી. પણ જે
બોટિંગ એક્ટિવિટી છે કે જે દરિયાઈ એક્ટિવિટી છે એ હમણાં સમય પૂરતી બંધ છે. તો શિવરાજપુર બીચ તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ જ સુંદર બ્રિજ છે. તો આ બીચને જોવા તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. અમે શિવરાજપુર બીચ આખો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. શિવરાજપુર બ્રિજથી અમે રૂકમણીના દર્શને ગયા હતા, તો તમે રૂકમણી મંદિરના દર્શન કરી શકો છો. તો અહીંયા અમે આ વિડીયોનો પૂર્ણ કરી રહ્યા છે. તમારે કોઈ પણ ક્વેરી હોય તો અમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને અમારો આ દ્વારકા અને બેટ દ્વારકાનો જે પ્રવાસ હતો એ 2 દિવસમાં પૂર્ણ થઈ ગયો હતો. અને એમાં અમારે પર પર્સન ખર્ચો જોવા જઈએ તો પર પર્સન 3000 જેવો આવ્યો હતો. તો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો.